વગર દુનિયાને કોની મારા ભાઈઓની હોળના ભાર્યાઓ ચિરાયાઓ મારું સાજો એ લેખ લખવા વાળાનો મારા વિપુલ ભાઈના કરમનો ભોગો ન શીખો સર્વસો મારા પાછળ દીવા દીવાના ભલે ના તો દુનિયા મારી વાતો મોટો જગત એમને ઓળખત મારી મારી જહુના ભગવાન ખમા કહી રહ્યા બરોબર ગોવાજી મારી વડુની ધર્મ ધરતી હુની મેલી છે અન મારો બાળ બચ્ચો તો હોય છે પણ બરોબર મારો ગડમડ હુનો મેલ્યો છે અન બરોબર કદાચ આ ડફોળાના ગોદરા હું ધૂણવાયું છું અન ડફોળાના ગોદરાના શંકરને હું મળી છું તારા હનુમાનને મળીને બરોબર આ પથારી ખમા કહેવાય છું અન ખમા કહેવા આવી છું તો ખમામાં ખાતર ના નાખું તો મારું નામ બાવાની માતા નહીં તે સાઉન્ડ વાળા થોડું રિપીટ આલજે થોડો અવાજ કર જોજે બરોબર આ પથારી હું ધૂણવાયું છું અન મારી જહુના ભગવાન એવું કહી રહ્યા છે અન બોલ્યો છે તે બરોબર રતી 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 જેટલી દિવ્ય ધૂણીને જઈશું તે આશીની પાર આ ગોગાના મઢે બંધ થઈ જશે આવું મારા જહુના ભગવાન કહે છે હું કહું છું બરોબર આ પથારી હું તો આવી છું બાવાની માતા છું જોજે બરોબર ગોવાજી આટલા ખમા કહેવાય છું તે તમે કદાચ આ અવસર આદર્યો છો આદરેલાનું પરમણ મારો ભગવાન રાખશે ને મારો દવારકોનો નાથ રાખશે અને મારા બાર બીજો ધણી રાખશે હું કહું છું હું પણ કરતી નહીં એકચ્યુઅલી આવડતું નહીં પણ આઈ એમ સમથિંગ ફાવશે નહીં બરોબર હું બાવાની માતા આટલા ધૂણવા આવી છું જોજો બરોબર હું તમારી પાઘડીનું ભોન રાખવા વાળી છું રાયફળજી દીવનજી તે બરોબર આ પથારી હું ધૂણવા આવી છું અને હું આટલા ખમા કહેવા આવી છું તો ખમામાં ખાતર ના નાખું તો જગતમાં ધૂળિયાની મને જહુ મને જોવાયા રે મારી જહુ માની બોલી મેઠી લાગરે ઘેર જાઉં ગમતું નથી ભરત અરવિંદ મહેશ ગોવાજી હું બરોબર કદાચ ધોળિયાની માતા ધૂણવાઈ છું હું જગતમાં માતા એકના એક જ છું હું કહું છું તારી ગણ કે ધોળિયાની ગણ કે વડુની ગણ હું માતા એકના એક જ છું બરોબર કદાચ હું તારી માતા ધૂણવાઈ છું આટલો અન ખમા કહેવાય છું ખમા કહેવાનો મારો ધર્મ છે રાયપણજી હું કહું છું બરોબર આ પથારી હું ધૂણવાઈ છું અન મારી વડુની તોતરને લઈને કદાચ બરોબર કદાચ ગોમેતરું કરવા નીકળી છું હું કહું છું હું તો બજારમાં ફરું છું હું કહું છું બજારમાં બરોબર કદાચ કોઈ ઘૂઘરા ખખરાવે કોઈ ભાવો આવી તો મારો ઘૂઘરો કોઈ ખવાય એવો નહીં હું કહું છું હું તો આરસીસી ડિપ્લોમા કમ્પ્લીટ ટેલેન્ટ કરીને બેઠેલી છું મને જગતમાં કોઈ નમાવાળું નહીં અમુક કોઈ નમું એવી નહીં હું કોઈના બાપની માતા નહીં હું ભોવાના બાપની માતા નહીં પણ બરોબર આ પથારીઓ ધોવા આવી છું ને આ ગોગાના ભગવાને એવું કહ્યા છે મારા જહુના ભગવાને એવું કહેતા છે જોજે બરોબર 2027 આવશે હું કહું છું 2027 આવશે વિડીયો ઉતારો તો ઉતાર લે જો બોલી કોઈ બીજું બોલી નહીં હું બાવાની માતા હું જોજે જો 3 જણને મિસ કોલ ના મરાવું તો મારું નામ બાવાની માતા નહીં ફોન હોય તો રેકોર્ડિંગ કરજો એનો હોય તો કાગળ વધજો રે
દુનિયા ભૂલીને ફરી જાઓ મારી જહું ભૂલશે ઓકળા ભૂલશે રે અને આવો આવો ઓ મારી ધુરિયા ઢોલીની વાઘેડાઓ મારી ઘરોની સોખી જાવો ને જોજે બરોબર કદાચ ફૂલ મારા ઉપર વેર્યા હા હા તારી પાઘડીનું ફોન રાખવા વાળી હું કહું છું પણ બરોબર જોજે હું જહું એટલે ધૂણતી છું અને તારો મહુ પડ્યો જો મારી ચૂંદડીમાં લઈને કદાચ વડું મારી તોતરના મઠે ના મેલું તો મારું નામ બાવાની માતાની હું કહું છું એ ઢોલી તારા વગાડવું છે મારા ભુવન 24 કલાકનો ધંધો છે બીજું છે નહીં હું કહું છું તારા વગાડવું છે અને મારા પગે કદાચ ઘૂઘરા મોજવાય છે હું ઘૂઘરોની એવાય છું હું ઢોલની એવાય છું બરોબર આ પથારી ખમા કહેવાય છે અને તારી સિકોતર જોડે જો ખમા ના કેવડાવતો તો મારું નામ બાવાની માતા નહીં એ ઢોલી જડી બાબુ જીતે જો એનું પાછી આવી જોજે બરોબર માપનો મિસ કોલ કરજો પાછા નક બરોબર આ પથારી હું ધૂણતી છું અને મારી જહુના ભગવાન એવું કહેતા છે કે ગોવાજી 2027 કીધી ભૂલી જવું એવી નહીં પાછો કે 2027 આવશે અને તું દેવ પાછળ ગોડો હું કરું તો મારો થૂમળો ધરાવો હું કરું તો મારો થૂમળો ધરાવો પણ બરોબર કદાચ તારી 9મી નાભી 8મી વતેડીમાં કોઈના વિશે પાપ નહીં અને હું બાવાની માતા ધૂણતી છું હું કહું છું મોમાં ભણો સંબંધ સાઈડમાં છોડી દેજે અત્યારે હું વાય કે ધૂણવાઈ છું ભણો ઘેર છે હું કહું છું ભણો ઘેર છે પણ બરોબર આ પથારી હું ધૂણવાઈ છું 2027 આવો હું કહું છું એક નહીં બે નહીં તારા 3 દીકરા ત્રણ દીકરાના જો આગવા 3 બોર જો બંબા ભેતે નો ઇસકાવતો તો મારું નામ બાવાની માતા આ બાદ નજર રાખજે હાથ ધરાવ એટલે બંધ કરવા રાખજે નકર ટાઈમ નહીં હું કહું છું પણ બરોબર આ પથારી ધૂણતી છું અને તે ભાવથી કદાચ મારા આગળ વહુ પાડ્યો જો કદાચ મારી ચૂંદડીમાં લઈને જો કદાચ ધાણોદના ગોદડાના હિસકાવતો તો મારું નામ બાવાની માતાની હું કહું છું બરોબર જોજે આ માથાના વાળ છે આ ચૈતર છે વૈશાખ જવા દે અને જેઠ આપવા દે જો જેઠમાં જો બાલને ના કટિંગ કરાવતો તો મારું નામ બાવાની માતાની હું કહું છું તાર હું જોવો છે અને હાના માટે તું આટલા બાલ કર્યા છે એ મને બાવાની માતાને ખબર છે હું કહું છું આ તો તારી વશમાં હું પાડ્યો છે અને તું ભાવથી મારા ઉપર ફૂલ વેર્યો છે એટલે મૂકો દાડો વ્યર્થ જવા દેતી નહીં મને એના માટે દેવ છું ના મને એના માટે કશું નહીં કહેવત છે ગોવાજી ભૂવો ભૂવાનું કાપ કારીગરનું કાપ અને ડ્રાઈવરનું કાપ અને કલાકારનું કાપ તારા ગાયેલાનું ઘર પણ કોઈ દાડો જવા નહીં દઉં હું કહું છું હું તારા સ્વરની માતા છું અને હું બાવાની માતા હું અને જો તારી સિકોતર જોડે ખમા કહીને આવતી વખત જો ચૈતર મહિનો આવે અને જે પોસ્ટ ઉપર બેહારું છું એ મારો જહુના ભગવાન પાડે એ મારો વતેરાની કરું તમને મારો વતેરાની કરું તમને મારા ભગવાન બોલો મારી જહુ માયા જોજે ગોવાજી 2027 બોલીશું હું કહું છું 2027 એટલે હું થવાનું છે એ મારો દવરકોનો નાથ જોણ હર રાયપણજી તારા 12 બીજનો ધણી જોણ
તે તું બીજે કદાચ બેલ ખખડાવતો છે અને જો મારા 12 બીજના ધણીનો બેલ કદાચ રણુજાને ખખડાવતો તો મારું નામ ભવાની માતાની હું કહું છું બરોબર જોજે હું ફરતી ભાવ સટલાસા કરતી છેલ્લે ગોમેડું કરવા આવી છું હજી ઓયથી પડશે એટલે હજી વંદરાવાન બાકી છે અને હજી કદાચ બરોબર મલારપુરનો ગોદરું બાકી છે મલારપુરા ગોદરા એવું બોલ્યો કે મિસકોલ મારવો તો આવજો હું કીધું હું મિસકોલ વાળી માતા નહીં મારા જેટલું ગમશે અને જેટલું મન ગમશે જેવો ભાવ ગમશે હું ધૂણતો મને આવડે છે નકર હું ભાવ ના હોય તો હું મારા ઘેર ઊંઘી રહું મારા કોઈની જરૂર નહીં મોને એના માટે શું જોજે બરોબર પથારી હું ધૂણવા આવી છું અને મારી જહુના ભગવાન એવું કહેતા છે મારો દવારકોનો નાથ એવું કહેતો છે અને આ ગાદીના રોમ એવું કહેતા છે જોજે બરોબર કદાચ આ વઠીમાં અને આ થુમળ જોજે કાલ હવાર પર દાળો ઉગશે એટલે ઓનો કાશીમાં જઈ થઈ જશે અને તારા વાપરેલાનું પરમણ મારો દવારકોનો નાથ હાલ છે પણ ફરતી જોજે કદાચ થન કરતી નાસ્તી છે એટલે અને જો કદાચ ન ઓળીને અને આ ગોગાને હું કહું છું કેમેરા કમ્પેર રહેજે આજ તો ઘેરથી નક્કી કરીને પાવરફુલ રજા લઈને નીકળી છું મારા 12 બીજના ધણીની અને જો કદાચ હોયથી જો થન કરે છે અને જો હાકલો કરીને અને જો ડીપી મેળવા ના જતો તો મારું નામ ભવાની માતાને ટોલી વગર ભવાની માતા એ મારા વધેડાની કરું તમનવાસ મારા આઠમાં વધેડે બોલવાસ રોદોને ભાઈને મારે જહુ માયાએ રોદો સોનો રાખવા માતાને આયે બરોબર તું જગમાં ફરે છે તું ડાકણમાં ફરતો છે હું મોટી ડાચણ હું છું હું કહું છું મોટી ડાચણ હું છું હું બરોબર કદાચ બાવાની માતા એટલે ધૂણવાઈ છું અને કદાચ ફરતી કદાચ સાબરકોટા પહેરતી છું હું કહું છું અને તારી એક બાધામાં જો કદાચ લપકું ના મારું તો હું જગતમાં તારા ભોણિયાની માતા ના કહેવાય હું કહું છું જોજે બરોબર કદાચ હું ધૂણતી છું આટલા ના પથારી અને આ ગાદીના રોમ એવું કી છે રાયભણ મારા 12 બીજનો ધણીને મારી તોતરને લઈને નીકળીશું અને જગમાં મને કોઈને બીક લાગતી નહીં આવી જાય કેમેરા ગમે ફોટો પાડવા જ નીકળીશું કે કોણ આવે છે પણ બરોબર કદાચ જોજે સાબરકોટા પહોંચતી છું અને બોખરાના ઇલાકામાં બેસતી છું અને 3 ઘર છે અને ગટલા ઘરમાં બેસતી છું અને કને કેન્સર છે કને લોહી પડે છે અને તું ગોઠ મારીને આવ્યો છે અને 2 મહિના થયા છે વખત પણ બરોબર જોજે કાલ હવાર પર દાળો ઉગશે એટલે ઓનો કાશીમાં જઈ થઈ જશે અને જો તારા ભેરમને લઈને જો કદાચ જેડી મારીને જો કદાચ ડોક્ટરના રિપોર્ટ ખોટા ના પાડું તો હું જગતમાં ભવાની માતા ના કહું કલાકારને ખબર છે હા આ વગાડવા વાળાને ખબર છે સાઉન્ડ વાળાને ખબર છે કે દેવ એટલે શું કહેવાય હું કહું છું આ દેવ છે તે 2 ટાઈમનું વાળું તમે ઘેર લઈને જોશો સાચું ને હા આ વગાડવા વાળાએ અમે છીએ તો તમે વગાડવાના છો મારા ચૈતનનો ઢોલ તું વગાડી ઘેર જઈ હું કહું છું હું બાવાની માતા હું કહું છું તું આ ચૈતનનો વગાડી ઘેર જઈએ એટલે આગળ વૈશાખ આવશે એટલે પાછો દરબારોનો અવસર ચાલુ થશે અને હું દરબારણ છું આમ બરોબર આ પથારીએ દોડતી છું જોજે તારી 3જી તારીખ ખાલે છે હું કહું છું તારી 3જી તારીખ ખાલે છે અને કાલ હવાર પર દાળો ઉગ અને આ ઉજાગરો ના કહેવાય આ જાગરણ કહેવાય દેવના નામની જાગરણ કહેવાય આ જાગરણ કરીને કાલ ઘેર જઈએ કાલ બપોરે ફોન ચાલુ રાખજે કાલ બપોરના 12 વાગશે એટલે તારી ઘંટી વાગશે તારા ફોનની અને રીંગ વાગશે તો 3જી તારીખ તારી ખાલે છે જો પેક ના કરું તો મારું નામ બાવાની માં બધાને ખમા કહે હું કહું છું ખમા કહેવાય છું હું કહું છું
ખમા કહેવાય છે એટલેથી ઓયથી ચપટી મારી ઉપર ગોવાજી આ મકઈ છે મન તો રાયડો આલે તોય ચાલશે હું કહું છું ઓયથી મારી ચપટી ઉપર અને એક જ વધાવો નાખો છે જોજે ઓયથી ચપટી હાથમાં અને ઓયથી ચપટી ઉપર એટલે 18-20 ના બને હું કહું છું કે 18-20 ના બને મારો એક જ વધાવો બને જો કદાચ હાકલો કર્યો છે અને જો કદાચ ભેરવની જેડી જો ના ખખડાવતો તો મારું નામ બાવાની માતા નહીં હું કહું છું ઓયથી ચપટી ઉપડી એક વાર નાશે બીજી વાર નાશે ત્રીજી વાર નહીં નાખું હજી ચપટી ઉપર આ મારો વધાવો થાય ખોળ ના થઈ જાય કેટલાય ઘણી કાઢી હા હોળ ના થઈ ઠોકો છું અને યાદ ના આવે ચાલુ છે કાલ સવારે 8 વાગશે એટલે યુટ્યુબમાં પડી જા જૂઠું બોલતા નહીં પણ નહીં આવડતું ઠોકો છું બરોબર આ બાવાની માતા હું ધૂણતી છું અને 15 આલ્યા છે ઠોકો છું 15 આલ્યા છે અને બીજા 11 આલ્યા 11 ને બીજા 11 ને તે બરોબર કદાચ 11 છેડે હોર હું રાખતી છું અને કાલ હવાર પર દાળો ઉગશે એટલે ઓનો ફૂલેકો ચોકણ આલવાનો મને આટલું કે હા જોજે તાજો તોલી હિસાબ કરતી છું હું કહું છું હા આ દેવ કનું તારું છે તો પેલો ચોકણ આલે પેલો ફૂલેકો ચો આલે હા જોજે હું કદાચ બરોબર તાજો તોલતી છું હું બાવાની માતા છું અને તારા ભણિયાની માતા છું હું કહું છું ઓમ જોઈ હા તો આથમ ના જાય અને આથમ ના કોઈ દાડો ફૂલેકું ના થાય હું કહું છું પણ બરોબર હું બાવાની માતા ધૂણતી છું ને પથારે ધૂણતી છું હું કહું છું હા થોડી ઉતાવળ કરી હતી ઉતાવળ ના કરી હોય તો પાતાળમાં જઈને અને પાતાળ જોગણીને મળત અને પાતાળ જોગણીને મળીને જો ખમા નાખો તો મારું નામ બાવાની માતા નહીં પણ 2027 બોલીશું પણ ભરત 2027 જેવી આપવાની છે એ તો મારો ધવરકોનો નાથ જોણ અને મારા 12 તો ધણી જોણ આ દીવાના ભગવાન જોણ હું કહું છું જોજે રેશન કાર્ડમાંથી એકાદું આઘું પાછું થા હું કહું છું કમ્પ્લીટ ને જોજે એકાદું આઘું પાછું થા એટલે જો કદાચ 3 બોર કીધ્યા છે અને જો 3 બોર બનાવી અને દુનિયા કહેશે કે આટલા પોણી નહીં જો પાતાળમાં જઈને જો પાતાળ જોગણીને મળીને અને દુનિયાની માતા જોડે ભીખ માગીને તારી કુળની માતા અંબાજી જઈને અને જો ગબ્બર ઉપર ચડીને અને વાઘની અસવારી છે તમે મૂછો ચડાવો એટલે વાઘ ના કહેવાય વાઘ એ વાઘ જ કહેવાય હું કહું છું પણ ભાગ બનવું હોય તો 8મી વચડી 9મી નાભીમાં કોઈના વિશે પાપ ના જોવો તો વાઘ જ છે બધા વાઘ જ છે હું કહું છું મોણ પાત્ર બોલનું પાત્ર છે ગોવાજી હું કહું છું ચિયાન ટપ્પો મારેલો આ રાવળ છે ના ચૌધરી છે ચિયાન ટપ્પો મારેલો છે આટલા હા કોઈ ટપ્પો મારેલો કા ચૌધરી છે આ ઉત્તર કુંભનો છે બધાની વગડ્યો કામ બધાનો લોહી લાલ જ આપવાનું છે હું કહું છું એટલે હું 18 આલમની માતા છું હું કહું છું કાલ ફૂલેકુ આલે એ પેલા ચોલ્લો પિયાલો કરી એ પેલા 4 વખત પૂછીને તારી કુળની અંબાજી રજા આલે એટલો પગલો ભરજે જો પાછળની 72 પેઢીએ દૂધ બાજરીના દીકરા જો કદાચ આ ભૂમિ ઉપર આ તળિયે કદાચ તારી પેઢીએ કોઈ દાડો નેઠવા દઉં તો જગતમાં ભોણાની માતા રોમ ના કરતો હું કહું છું જોજે મન બોલતા આવડે છે નો મન પડતા આવડે છે હું કહું છું હાલ ને આ જાતર હું પૂછમું આવી નહીં પૂછમું આવ્યું હોત તો હું કહી દો હું કહું છું પણ બરોબર જોજે આ પથારી હું ધૂણતી છું ચૈતર આવે છે અને એક ભાઈ તારું કહી રહ્યો છે કે મારા તારી જાતર હાલ દેવી છે તારી જાતર બાકી છે પણ તું આગો પાછો થઈ રહ્યો છે સાચું નકર જોજે કાલ હું ખાવાનું છે એ મને ખબર છે એક જાતા તારી પેક છે હા આજનું કાલ કરતા દોઢ છૂટતો નહીં દોઢ નહીં છૂટતો નકર તું મોજીલો છે શું કહું છું
હા કચ્ચાને પબ્લિક જોવા ચડે હું કહું છું પણ તી જેટલું કદાચ અજવાળું કરવા તો મત તો છે તારા દેવને અધર લઈ જવા માટે ઉજાગરા મહેનત તી કરી છે આ દેવોય નહીં કરી જગતમાં બધાય ભૂવા છે બહાર ફરીએ તો કોમના નકર છેલ્લા ખંડમાં ધૂણીએ તો કોઈ જગતમાં કોઈ ઓળખતું નહીં કોઈ ઓળખા ભલા કોઈ ઓળખા કોઈ ના ઓળખા એ તો બહાર ફરે ચર કહેવત છે હું કહું છું ગમો કદાચ તારા ભુવાની ઇજ્જત નહીં હોય બાકી મારી ગાડી પડી કોઈથી સેલ માર દે અને જો સરકારી કોઈ કદાચ ખાખી લુગડાવાળો કદાચ મારી ગાડીને હાથ લોબો કરે નિદાળમાં જવું ને તળામ નાચાવજે રાકા ભો હું તારી માતા છું હું 8મા વચળામ દેરું છું હું કહું છું પોલીસ વેટિંગ કરે છે કોણ છે હા કે ઓનલાઈન જવું મન ભુવાન કોઈ નહીં ઓળખતું મારી ગાડીને ઓળખે છે પણ બરોબર જોજે હું તો ખમા કહેવા રડવા ઉતરીશું આમ બરોબર કદાચ હું કાળા મેઘાની દીપો ધોળવાઈશું પથારી હું કાળા મેઘાની દીપો ધોળવાઈશું હું કાળા ઓઢણની માતા છું અને જોજે બરોબર ભરત બોલીશું મારા બોલેલાનું પરવાણ મારો દવર પરો નાથ રાખશે હું કહું છું શેર માટીની ખોટ છે હું કહું છું અને જો ભગવાન જોડે ભીખ માગી અને માર્ચ આવે 2025 નો આ 2024 નો માર્ચ જતો રહ્યો 2025 આવશે અમુક કાળા મેઘાની માતા ધૂણતી છું હું હાબર હૈણાની માતા ધૂણતી છું અને મારા દીપોના ભગવાને હું કહેતા છે જોજે માર્ચ આવે એટલે તારી કુવાસી જે ભૂષિત કરશી પહેરી રહી છે અને જો ખમા કઈ તારી સિકોતરના પહાડ જો ઘોડી અકોવા ના મોકલું તો મારું નામ કાળા મેઘાની રમવાયા બોલમાં કાળા મેઘાની જેને જેને આ કોકાના નિમિત્ત નહીં જેને જેને પ્રસાદ ખાધી હોય 2 હાથ અધર કરો જેને જેને કદાચ પ્રસાદ ખાધી હોય 2 હાથ અધર કરો આન બરોબર જોજે હું કાળા મેઘાની દીપો આટલા ધૂણવાઈ છું હા હું હાવળ હૈણાની માતા છું હું કહું છું હું કોણ છું મને કોઈ ઓળખતું નહીં હું કની છું એ કોઈને ખબર નહીં પણ બરોબર કદાચ હું દીપો ધૂણતી છું મારા દીપોના ભગવાને એવું કહેતા છે અને જેને જેને કદાચ 2 હાથ અધર કર્યા છે તે 2 તાલી પાળ અને જો જેના ઘેર કદાચ પગની પોનીથી મોદી માથાની ચોટી ઉધી ચોય વખો છે જો કદાચ આ ગોગા જોડે ભગવાન જોડે ભીખ માગી અને મારા દવારકોના હાથ જોડે ભીખ મું માગે અને જો એને કાલ હવારકો દાળો અને કાલ સંધ્યાનો ટાઈમ થાય એટલે જો કદાચ એની ખબરો પૂછવા ના જાઉં તો મારું નામ દીપો નહીં હું કહું છું સભાવાળો સભાની જય અને જેના જેના મનમાં વાર્તા પડ્યા હોય તે આ દીવાના મઠે મેલ દેજો પેલા મઠે મેલ દેજો હું કદાચ દીપો બોલતી છું મારા દીપોના ભગવાને એવું કહેતા છે તે બરોબર કદાચ જેની હાવ અરજી જેની હાવ જરૂર છે કાલ હવાર પર દાળો એટલે ઓના તેલ ફૂલ થઈ જાય એટલે જો કદાચ કાશીમાં જય કરાઈને અને જેની વાત હોય જો ના પૂરી કરી આલું તો હું હાબર હૈણાની દીપો ના કહેવું લ્યો સભાવાળો સભાની જય અને હવનું હારું મારો દવારકોનો નાથ કરશે